સંસારની સાંસારિક જવાબદારીઓમાંથી ફ્રી થાવ એ પછી ભગવાનનું નામ લેવાનું હોય એવું હોતું નથી. જીવનના પ્રત્યેક શ્વાસમાં ભગવાનનું નામ લેવાનું. નિશ્વાસે નહીં વિશ્વાસ આગમિષ્યતિ વાનવા. એક વખત નિશ્વાસ નીકળ્યો, એક વખત શ્વાસ નીકળી ગયો, એ પછી એ શ્વાસ પાછો આવશે કે નહીં આવે કોઈ પણ પ્રકારનો વિશ્વાસ નથી. ઘણા કે મોટા થઈ ગયા પછી આપણે ભગવાનનું નામ લેશું. પેલા ત્યાં સુધી તમે છો એમ કહી શકો એમ છો તમે? ઘણા દીકરા પડતા હોય ને એના બાપાનો ફોટો રાખ્યો હોય આશીર્વાદ આપવા માટે. બાપાને એમ હોય દીકરાને પરણાવી લીધા પછી એકવાર કાશી જવું, ત્યાં બેન ભાગવત સાંભળવું. વારો જ નહીં આવે તો શું કરશો? આપણી પાસે કોઈ પણ પ્રકારની ગેરંટી નથી કે આપણે ત્યાં સુધી છીએ જ. નિશ્વાસે નહીં વિશ્વાસ કહે છે જે શ્વાસ નીકળી રહ્યા છે એમાં વિશ્વાસ નહીં મૂકો. ભગવાનનું નામ તો આજે જ, અરે અત્યારે જ. મેં તો ગઈકાલે પણ વિનંતી કરી હતી, આજે પાછો કહી દઉં. ભગવાનનું નામ જ્યારે અહીંયાથી ગાવામાં આવે ત્યારે બહુ પ્રેમથી ભગવાનનું નામ બોલો. હું બોલું તમને વિમાન આવીને તેડી જાય એ નહીં બને. તમારી ઈચ્છા હોય કે કૃષ્ણની કૃપા તમારા ઉપર થાય તો નામ તમારી જીભે તમારે પોતાને લેવું પડશે. ઘણા કે નામ બોલવાથી શું ફાયદો થાય? તમારું કોઈક નામ બોલે તમે આમ નથી જોતા તરત જ. ભગવાનનું નામ બોલે તો ભગવાન આપણે સામું જોવે તો ખરો ને, કમસે કમ એ આપણી સામું જોવે તો બસ આપણે એટલું જ તો જોઈએ કે સામું જોવે. નહીતર તો તમે આમ જાઓ નીચી નજર કરીને ઉભો છો. પણ વારે વારે તમે એને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે 16 વખત બોલાવો તો તમે 2 વાર બોલાવે, 3 વાર બોલાવે, 4 વાર બોલાવે, એક વખત તો જોવે ને. આપણે પકડી રાખો. કલિયુગ કેવલ હરિગુણ ગાહા. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે નહીં કલી કરમ ન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન. નહીં કલી કરમ ન ભક્તિ વિવેકુ. કરમ કર્મ માર્ગ, ભક્તિ ભક્તિ માર્ગ, વિवेक ज्ञान मार्ग. गोस्वामी जी कहते हैं कि ना तो कर्म मार्ग काम देगा, ना तो भक्ति मार्ग काम देगा, ना तो ज्ञान मार्ग काम देगा, केवल श्री राम का नाम कलयुग में काम करेगा. सरल માં સરળ સાધન જ્યારે લેવું હોય ત્યારે લઈ શકો. જેટલી મરજી પડે એટલું લઈ શકો. ઓલા એટીએમ માં તો 10,000 થી વધારે નહીં ઉપાડતા એમ લખ્યું હોય. અહીંયા એમ લખ્યું નથી કે દિવસમાં 10,000 થી વધારે રામનું નામ નહીં લેતા. એવા અનેક અનેક સંતો આજે પણ બિરાજે છે, રોજ 3 લાખ નામ જપ કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે. જ્યારે જો ત્યારે હાથ ગોમુખીમાં, અને એટલી બધી આદત પડી ગઈ હોય કે હાથમાં માળા ન હોય તો અંગૂઠા ઉપર આંગળી ફરતી હોય. રામ રામ રામ. શ્રી રામનું નામ હું લઉં ને તમને ફળ મળે એવું બનવાનું નહીં. એ આપણે પોતે કર. હા, ભગવાન મૂરખ છે હો હાવ. ભગવાન 1 નંબરનો મૂરખ છે. ઉલટા નામ જપત જગ જાના, वाल्मीकि भय ब्रह्म समाना. जपत जग जाना, वाल्मीकि भय ब्रह्म समाना. उल्टा नाम जपत जग
વાલીઓ તો એનું નામ હતું રત્નાકર. આપણે ગુજરાતી બધે વાલીઓ કરી નાખ્યું. શું બોલતો હતો એ? મરા મરા એ ભગવાન નું એમાં ક્યાંય અનુસંધાન હતું? છતાંય તાર્યો. આ બુદ્ધિ નું કામ છે? જરાય આમાં કઈ ઇન્ટેલિજન્સી દેખાય તમને? એક દોરા વારે બુદ્ધિ નથી આનામાં. જે પશુઓ મરતા હતા અને એને જોઈને મારો મૃગલો મરા 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 કરતો હતો, એને રામે એમ સમજી લીધું કે મને બોલાવે. કોઈ સંતની પાસેથી મેં સાંભળ્યું હતું, બહુ સાચી વાત છે, કહે છે 8 જ વખત મરા મરા બોલો, રામ થઈ જશે. મરા 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 8 વખત પૂરું નહીં થાય. જોજો, બોલતા હો મરા થઈ જાય રામ. ઉલટા નામ જપત જગ જાના. જગ જાના, ભગવાન મૂર્ખ છે, દુનિયા આખી ખબર છે. બધાય છેતરી જાય. ચાર બદામ ધરે ચાંદીની નાનકડી વાટકીમાં, ભગવાન ખાઈ જાય તો બીજી વાત ન ધરે. દુનિયા આખી ભગવાનને મૂર્ખ બનાવે. કારણ કે જગત આખાને ખબર છે ભગવાન એક નંબરનો મૂર્ખ છે. નથી? પ્રાપ્ત મૂર્ખ નું જ કામ છે ને. તમને કોક કાયમ 4 બદામ દેખાડીને પાછું લઈ લે, તમે એની ઉપર એટલી કૃપા કરો, એને ટાઈમસર ખાવાનું દેવું, એને ટાઈમસર નીંદર આવી જાય, એને ટાઈમસર એનું શરીર સારું રહે, તમે આટલી બધી કૃપા કરો. ઉલટાનું કોક એવી રીતે કરતું હોય તો તમે એને એમ કહો મૂર્ખ છે, એલા આ તારી હામું નથી જોતો, આ તારું કોઈથી ભજન નથી કરતો, તું એટલો બધો એને હાચવે છે, તો ભગવાન શું થયો? પટમાં આપણી ખુલ્લી વાતો છે. ભગવાન જેવું તો કોઈ મૂર્ખ નથી. પણ આ શબ્દ એવો છે કે આપણને ભગવાન માટે સાંભળવો ગમતું નથી. ભગવાનને એમ કહો તો એમ કે હું મૂર્ખ નહીં, હું મહામૂર્ખ થવા તૈયાર છું. જો તમે એમ કરીને પણ જો મરાએ બોલવા તૈયાર થાવ તો હું તારી દેવા તૈયાર છું. સવાલ આ છે. ભગવાન કોકનો ડ્રાઈવર થવા તૈયાર હોય તો એને મૂર્ખ સાંભળવામાં શું વાંધો છે? જગતગુરુ રામાનુજાચાર્ય એમ કહેતા કે દુનિયાભરના સર્વ શબ્દનો પહેલો મિનિંગ થાય છે ભગવાન. દુનિયાભરમાં જેટલા શબ્દ છે એ બધાનો પહેલો મતલબ થાય ભગવાન, પછી બીજો મતલબ થાય છે ઓય. આને કહેવાય પોથી. આનો પહેલો મતલબ છે પોથી શબ્દનો પહેલો મતલબ ભગવાન, બીજો મતલબ આ ચોપડી. રામાનુજાચાર્ય જગતગુરુની વાણી છે. કહેવાનો મારો મતલબ એટલો છે, આપણે ભગવાનને થોડા મૂર્ખ કહીએ, પણ હકીકત એ છે કે દુનિયામાં એવું જ કામ કોક કરે તો તમે એને મૂર્ખ જ નહીં, તમે એને મહામૂર્ખ કહેશો. એટલે તારી હામું જોતો નથી, તને દેખાડીને લઈ લે છે, બધું પોતે ખાઈ જાય અને તને ગંધારા મંદિરમાં બેહાડી રાખ્યો, અને તું એનું આટલું બધું ધ્યાન રાખે. દુનિયામાં કોઈ આવું કરતું હોય તો તમે એને કહેશો આ મૂર્ખ છે. ભગવાન એ જ કામ કરવા તૈયાર છે. આપણે એની હામું નથી જોતા. ભંગાર ગંધારા મંદિર પડ્યા હોય, આખા ગામને ત્યાં જઈને પૂજા કરતા હોય, એના ખુદના મંદિર જોવો તો હે ભગવાન. કોઈથી દીવો ના કરવો, અગરબત્તી ના કરવી, કોક જોવે એમ બધી પૂજા કરતા હોય, બાકી જય શ્રી કૃષ્ણ. સમય આવ્યો એટલે એક વાત કરતો, વાલા ધ્યાન રાખજો, દુનિયાને દેખાડવા કરેલું ભજન એ ભજન જ નથી. પ્રદર્શન ને ભજન શબ્દમાં ફરક છે. કોઈ ન જોતું હોય તઈએ જે કરો ને એ ભજન, આખું પ્રદર્શન. પરબ્રહ્મ પરમાત્માના નામમાં તાકાત છે, પરબ્રહ્મ પરમાત્માના સ્નેહમાં, એ ભક્તિમાં એટલી બધી તાકાત છે. ઊંધું નામ બોલો તો એ સીધું સમજે છે. આનાથી વધારે તો મૂર્ખ કોણ કહેવાય? કારણ કઈ નહીં, ઈશ્વર મને તમને પ્રેમ કરે છે, બીજું હું. નાનકડું બાળક બોલતા શીખતું હોય, એને હરખું બોલતા ના આવડતું હોય, એવી સમયે જે કઈ બોલે આપણને કદાચ ન સમજાય, પણ તમે એની માને પૂછો કે તારો છોકરો શું કહે છે, એટલે એ ક્લિયરલી તમને સમજાવી શકે કે આ શું કહે છે. કેમ ભાઈ? પ્રેમ, ભક્તિ, આદર. નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકો નામ નામ અવલંબન. બહુ
અમુક કર્મના રસ્તા ઉપર આપણને હાલતા ફાવે તો બહુ સરસ, પણ કદાચ એ કર્મયોગના બધા નિયમોને પાડીને હું તમે જીવન ન જીવી શકીએ તો કાંઈ વાંધો નહીં, ભગવાને નથી કહેતો કે આવું કરવું પડે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ તો ના પાડે છે કે કર્મના રસ્તા ઉપર ચાલતા મારા તમારાથી ભૂલ થઈ જશે, ભક્તિના રસ્તા ઉપર ચાલતા મારા તમારાથી અપરાધ થઈ જાય છે, જ્ઞાનના રસ્તા ઉપર ચાલતા મારા તમારી અંદર અનેક અનેક પ્રકારના પેલા વિકારો આવી જાય છે. પણ રામ નામ અવલંબન એક અવલંબન નામ છે રામ. તો ભગવાનની કથામાં જ્યારે કીર્તન આવે ત્યારે બને તેનાથી પ્રેમથી ભગવાનના નામનું કીર્તન કરો. બાકી તો કઈ યાદ ન રહીએ કઈ ફરક નથી પડતો. એ બધું અમારે કરવાનું, અમે કરી રાખીએ. યાદ ન રહીએ કઈ નહીં.